છે ને જો એ તમને સમજાય તો આ પછી પ્રવૃત્તિઓના ક્રમ યાદ રાખવાની કંઈ જરૂર પડશે નહીં. એ પછી જોઈએ હવે આપણે રોકડ ખાતું. જુઓ એની વચ્ચે મેં તફાવત બતાવ્યો છે આપણે. મારો પ્રયત્ન એ છે કે રોકડ ખાતું અને રોકડ પ્રવાહ પત્રક વચ્ચે શું તફાવત છે. વર્ષ દરમિયાન સમયના ક્રમમાં થયેલા તમામ વ્યવહારોની વિગતો બતાવે, પણ રોકડ પ્રવાહ પત્રક વર્ષ દરમિયાન થયેલા ત્રણેય પ્રવૃત્તિના વ્યવહારોનું ફક્ત ચોખ્ખું પરિણામ બતાવે છે. બાકી બંને રોકડ સાથે સંકળાયેલા વ્યવહારોનું જ આઉટકમ છે. એટલે બંને એક જ પ્રકારના વ્યવહારો એક જ વ્યવહારો ઉપરથી તૈયાર થાય છે, પણ બંને એકની અંદર તમને સમયના ક્રમની અંદર થયેલા બધા વ્યવહારોની માહિતી મળે છે રોકડ ખાતાની અંદર, જ્યારે રોકડ પ્રવાહ પત્રકની અંદર એ જ વ્યવહારોની ચોખ્ખી અસર રોકડ પરની જાણવા મળે છે, અને એ અસર અથવા એ વ્યવહારોને આપણે ત્રણ પ્રવૃત્તિમાં અલગ અલગ બતાવીએ છીએ. આજે આપણે શીખવાના છીએ આ ચેપ્ટરની મધ્યમાં કે કેટલાક વિશિષ્ટ પ્રકારના વ્યવહારો છે કે જે આપણે સમજીએ છીએ એના કરતાં એની કેટલીક અસરો જુદી હોય છે. જુઓ આપના સ્ક્રીન પર મેં અલગ અલગ વ્યવહારો દર્શાવ્યા છે. સૌથી પહેલો વ્યવહાર છે આવકવેરાની ફાળવણી અને આવકવેરાની ચૂકવણી. અહીંયા તમે જે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું શીખ્યા, એસવાય બીકોમની અંદર કંપનીના વાર્ષિક હિસાબો તમે પેપર 2ની અંદર શીખ્યા. આ આર્થિક વ્યવહારો અથવા વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરીએ છીએ, એમાં નફા નુકસાનનું પત્રક બનાવીએ છીએ. એની અંદર આપણને મળે છે કરવેરા પહેલાંનો નફો. એમાંથી આપણે નિયત દરે જે તે વર્ષમાં આવકવેરાનો જે દર લાગુ પડતો હોય એ આ ઇન્કમટેક્સ એક્ટના અનુસંધાને જેટલી આવકવેરાની આપણી જવાબદારી ઉપસ્થિત થતી હોય એટલી રકમ આપણે નફામાંથી ફાળવીએ છીએ. આઈ રિપીટ. જુઓ હું અહીંયા આપને બોર્ડ ઉપર બતાવું કે આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે અથવા આપણે જ્યારે હિસાબો તૈયાર કરીએ છીએ ત્યારે આપણને મળે છે કર બાદનો ચોખ્ખો નફો, જેને આપણે કહીએ છીએ પ્રોફિટ બિફોર ટેક્સ. એમાંથી આ જે નફો થતો હોય એમાંથી આવકવેરાની જે રકમ થતી હોય, જે કોઈ નિયમ લાગુ પડતો હોય અથવા જે જવાબદારી ઉપસ્થિત થતી હોય એ આવકવેરાની રકમની આપણે નફામાંથી ફાળવણી કરીએ છીએ, અને એ પછી જે નફો બાકી રહે એને આપણે કહીએ છીએ કર બાદનો ચોખ્ખો નફો. અને આ નફો જ માલિકો વચ્ચે મૂડી તરીકે વહેંચી શકાય, અને પછી આપણે નફાની વહેંચણી બતાવીએ છીએ. એટલે અહીંયા કર પહેલાંના નફામાંથી જે આવકવેરાની રકમ આપણે બાદ કરીએ છીએ એ આવકવેરાની ચૂકવણી નથી, એ આવકવેરાની ફાળવણી છે. આ આપણી નિયમ અનુસારની આવકવેરો ભરવાની જવાબદારી છે, અને માટે એ રકમ માલિકો વચ્ચે નફા તરીકે વહેંચતા પહેલાં આપણે એ રકમ નફામાંથી જુદી ફાળવીએ છીએ, જુદી મૂકી રાખીએ છીએ. એટલે નફાની ફાળવણી એ જુદો મુદ્દો છે, એ આપણી આવકવેરાની જવાબદારીની રકમ સૂચવે છે. પણ તમે એસવાય બીકોમની અંદર ટેક્સેશન શીખી ગયા, અને એ ટેક્સેશનના 5 જે હેડ છે ઇન્કમ ટેક્સના, એમાંનું એક હેડ ધંધો કે વ્યવસાયની લાભ અથવા નફાની વિગત અથવા એ ટાઇટલ, એમાં તમે શીખી ગયા કે વર્ષ દરમિયાન આવકવેરાની જે ચૂકવણી કરવાની છે, આઈ રિપીટ, વર્ષ દરમિયાન આવકવેરાની જે ચૂકવણી કરવાની છે એ આવકવેરાની ચૂકવણી ક્વાર્ટરલી કરવાની છે. દર 3 મહિને તમારે આવકવેરાની ચૂકવણી કરવાની છે. એટલે એપ્રિલથી શરૂ થઈને જૂન સુધીનું જે ક્વાર્ટર 3 મહિનાનો સમયગાળો છે, એ સમયગાળામાં તમારો કેટલો નફો હશે એનો તમારે અંદાજ બાંધવાનો, અને એ અંદાજી આવક કે નફા ઉપર તમારી આવકવેરાની અંદાજી જવાબદારી કેટલી છે એ નક્કી કરવાનું, અને એ અંદાજી આવકવેરાની રકમ આ સમયગાળો પૂરો થાય તે પહેલાં એટલે કે 15મી જૂન સુધીમાં તમારે આવકવેરામાં ભરી દેવાની. આ રકમ થઈ આવકવેરાની ચૂકવણી. પહેલા ક્વાર્ટરની અંદર તમે 15મી જૂન સુધીમાં પહેલા ક્વાર્ટરના નફાનો અંદાજ બાંધશો, એના ઉપરથી તમારી અંદાજી જવાબદારી નક્કી કરશો ઇન્કમ ટેક્સની, અને તમે પેમેન્ટ કરશો. એ તમે એડવાન્સમાં પેમેન્ટ કરો છો, સમય વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પેમેન્ટ કરો છો. સેમ વે બીજું ક્વાર્ટર આવશે. એ ક્વાર્ટર જુલાઈથી શરૂ થશે, 1 જુલાઈથી, અને પૂરું થશે સપ્ટેમ્બરની અંદર. તો આ પહેલાં 6 મહિના દરમિયાન તમારી અંદાજી આવક કેટલી, એના ઉપર તમારો અંદાજી આવકવેરાનો બોજો કેટલો,
એમાંથી તમે પહેલા ક્વાર્ટરમાં જે રકમ ચૂકવી દીધી હોય આવકવેરાની એ બાદ કરવામાં આવે અને બાકીની રકમ અગેઇન સપ્ટેમ્બર પૂરો થાય તે પહેલાં એટલે 15મી સપ્ટેમ્બર પહેલાં ભરી દેવી પડે. જો આ તમને સમજાયું હોય તો એનો અર્થ એવો થાય કે આપણે વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ. જુઓ અહીંયા આપણે વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ અને એ વખતે આપણે વર્ષ પૂરું થયા પછી આપણે કર પહેલાંનો નફો શોધીએ અને એમાંથી આવકવેરાની જે રકમ બાદ કરીએ છીએ એ આપણી ફાળવણી કહેવાય, આવકવેરાની કુલ જવાબદારી કહેવાય, જે વર્ષના અંતે નક્કી થાય. પણ આવકવેરાના નિયમોનું પાલન કરતી વખતે વર્ષ ચાલી રહ્યું હોય તે સમયગાળા દરમિયાન, વર્ષ દરમિયાન 4 ક્વાર્ટર દરમિયાન આપણે એડવાન્સ ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. એને કહેવાય છે આવકવેરાની ચૂકવણી. એટલે અહીંયા 2 બાબતો મહત્ત્વની. આવકવેરાની ચૂકવણી એડવાન્સમાં થાય છે, વર્ષ ચાલી રહ્યું હોય ત્યારે જ થઈ જાય છે. અને વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે આપણી ચોખ્ખી જવાબદારી કેટલી એ નક્કી થાય છે. એટલે આ 2 મુદ્દા શીખ્યા આપણે. એક, વર્ષના અંતે ફાળવણી થાય. બીજું, વર્ષ ચાલુ હોય એ દરમિયાન એની ચૂકવણી કરવામાં આવે. ત્યાર પછીનો મુદ્દો કે વર્ષ દરમિયાન આપણે આવકવેરાની ચૂકવણી કરી એડવાન્સમાં, અગાઉથી ચૂકવેલો આવકવેરો કહેવાય. વર્ષના અંતે આપણી ચોખ્ખી આવકવેરાની જવાબદારી નક્કી થઈ. ત્યાર પછી આપણે આપણી આવક દર્શાવતું રિટર્ન ઇન્કમ ટેક્સમાં ફાઇલ કરીએ ડિપાર્ટમેન્ટમાં કે આપણી ખરેખર આવકવેરો ભરવાની જવાબદારી કેટલી છે એ આપણે દસ્તાવેજી પુરાવાઓ સાથે રિટર્ન તરીકે આપણે આવકવેરા અધિકારી સમક્ષ રજૂ કરીએ. ત્યાર પછી આવકવેરા અધિકારી એ રિટર્નના આધારે આપણું એસેસમેન્ટ કરે અથવા આપણી આવક અને આપણી આવકવેરાની જવાબદારી નક્કી કરે, જેને કહેવાય છે આકારણી કરે. અને એ પછી આ આકારણી મુજબ જે આપણી આવકવેરાની જવાબદારી થતી હોય અને આપણે જે એડવાન્સ ઇન્કમ ટેક્સ વર્ષ દરમિયાન ભર્યો છે એના આધારે જો આપણે ખરેખર જવાબદારી કરતાં વધુ રકમ એડવાન્સમાં ભરી દીધી હોય તો આપણને વધુ ભરેલી રકમ રિફંડ મળે, એ રકમ આપણને પાછી મળે. પણ જો આપણી ખરેખર જવાબદારી કરતાં ઓછી રકમ આપણે એડવાન્સમાં ઇન્કમ ટેક્સ તરીકે ભરી હોય તો આપણે બાકીની રકમ, તફાવતની રકમ આપણે ઇન્કમ ટેક્સમાં જમા કરાવવી પડે. એક આ આખો ઇન્કમ ટેક્સ સાથે સંકળાયેલો વ્યવહાર છે. એટલે એનામાં 3 પાસાઓ છે. એક, વર્ષ ચાલી રહ્યું હોય એ સમયગાળા દરમિયાન એડવાન્સ ઇન્કમ ટેક્સ ભરવામાં આવે. બીજું પાસું છે એનું કે વર્ષના અંતે, વર્ષ પૂરું થઈ ગયા પછી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ અને એમાંથી આપણી આવકવેરાની જવાબદારી નક્કી કરી કરવેરાની ફાળવણી કરીએ આપણે નફામાંથી. આ બીજો મુદ્દો. એ કરવેરાની ફાળવણી વર્ષ પૂરું થયા પછી નફામાંથી થાય છે, એટલે સમય મહત્ત્વનો છે. અને આ રકમ નક્કી થયા પછી આપણે દસ્તાવેજી પુરાવાઓ સાથે આપણી વિગતો આવકવેરા ડિપાર્ટમેન્ટને સોંપીએ, જેને આપણે કહીએ છીએ રિટર્ન. એ રિટર્નનું સ્ક્રુટિની અથવા એનું એનાલિસિસ કરવામાં આવે આવકવેરા અધિકારી દ્વારા અને આપણી ઇન્કમ ટેક્સના નિયમો પ્રમાણે આવકવેરાની જવાબદારી કેટલી છે એ આવકવેરા અધિકારી નક્કી કરે. એને કહેવાય છે આકારણી કરે. અને આ રીતે આકારણી જે થઈ હોય તે રકમ અને આપણે જે રકમ એડવાન્સમાં વર્ષ દરમિયાન ચૂકવી છે તે રકમ, જો ઓછી ચૂકવણી કરી હોય તો તફાવતની રકમ આપણે વધારાની જમા કરાવવાની રહેશે. પણ જો આપણી જવાબદારી કરતાં આપણે વધુ રકમ ભરી દીધી હોય તો આપણે વધારે ભરેલી રકમ આપણને ઇન્કમ ટેક્સમાંથી રિફંડ તરીકે પાછી મળશે. એટલે આ 3 મુદ્દાઓ મહત્ત્વના છે. એક, વર્ષ દરમિયાન એડવાન્સ પેમેન્ટ કરવામાં આવે છે. બીજા ભાગની અંદર વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી આવકવેરાની રકમ નક્કી કરીને એની નફામાંથી ફાળવણી કરવામાં આવે છે. ફાળવણી કર્યા પછી રિટર્ન ભરવામાં આવે છે. એ રિટર્નના આધારે આવકવેરા અધિકારી આકારણી કરે છે અને એ આકારણી થયા પછી આઈધર આપણે વધારાની રકમ ભરવાની હોય છે અથવા જો જવાબદારી કરતાં વધારે રકમ ભરી હોય તો આપણને રિફંડ મળે છે. હવે જુઓ આપના સ્ક્રીન પર ત્યાર પછીનો મુદ્દો, બીજો મુદ્દો, અનામત અને જોગવાઈ ખાતે ફાળવણી અને તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ આપણી વ્યક્તિઓનું જીવન અનિશ્ચિત છે, ભવિષ્ય અનિશ્ચિત છે, એમ દરેક ધંધાનું ભવિષ્ય પણ અનિશ્ચિત છે. એ અનિશ્ચિતતા સામે રક્ષણ મેળવવા માટે આપણે નફામાંથી કોઈ રકમ જુદી ફાળવી હોય તો આપણે એને અનામત કહીએ છીએ. એ જ રીતે ભવિષ્યની અંદર આપણે દેવું ચૂકવવાની આપણી ચોક્કસ જવાબદારી હોય એ ભવિષ્યની દેવાની જવાબદારી સરળતાથી આપણે ચૂકવી શકીએ
એ માટે નવું દેવું કરવું ન પડે, આપણો વ્યાજનો બોજો લાંબા સમય સુધી ચાલુ ન રહે, આપણી આર્થિક પરિસ્થિતિ સુધરે, એ માટે આપણે દર વર્ષના નફામાંથી અમુક રકમ જુદી મૂકી રાખીએ અને એ એકત્રિત થયેલી રકમ જ્યારે આપણે દેવું ચૂકવવાનો સમય આવે ત્યારે એનો ઉપયોગ કરીને એ દેવું સરળતાથી ચૂકવી શકીએ કે જેથી ધંધાની રોકડ પ્રવાહિતા ઉપર પણ અસર ન થાય. તો આ આપણે શીખવાના છીએ કે અનામત અને જોગવાઈની રકમ નફામાંથી ફાળવવામાં આવે છે. જુઓ અહીંયા બોર્ડ ઉપર મેં તમને બતાવ્યું, જુઓ બોર્ડ ઉપર, જેમાં આપણે જોયું કે કર પહેલાંનો નફો હોય એમાંથી આવકવેરાની રકમ આપણે બાદ કરીએ, એ પછી આપણને કર બાદનો ચોખ્ખો નફો મળે. આટલો નફો હવે આપણે માલિકો વચ્ચે વહેંચી શકીએ. પણ આ જે નફો આપણે માલિકો વચ્ચે વહેંચીએ એ પૈકી કેટલીક રકમ આપણે અનામત એટલે ભવિષ્યની સુનિશ્ચિતતા માટે આપણે રકમ જુદી મૂકી રાખીએ, રિઝર્વ્સ કહીએ છીએ આપણે. ભવિષ્યના દેવાની સરળ ચૂકવણી માટે ઉપયોગમાં લઈ શકાય એ માટે આપણે કેટલીક રકમની જોગવાઈઓ કરીએ છીએ. અને પછી જે નફો બાકી રહે એ જ નફો આપણે માલિકો વચ્ચે વહેંચીએ છીએ. અગેઇન માલિકો બે પ્રકારના, પ્રેફરન્સ શેરહોલ્ડરો અને ઇક્વિટી શેરહોલ્ડરો, જેમાં આપ સૌ જાણો છો કે પ્રેફરન્સ શેરહોલ્ડરોને નફામાં ભાગ લેવાનો પ્રથમ અધિકાર છે. તો પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરોને નફામાં ભાગ તરીકે ડિવિડન્ડ ચૂકવાશે, જેને કહીએ છીએ પ્રેફરન્સ ડિવિડન્ડ. બાકીના નફામાંથી ઇક્વિટી શેરહોલ્ડરોને વળતર ચૂકવાય, જેને કહેવાય ઇક્વિટી ડિવિડન્ડ. અને આ પછી પણ જો કોઈ નફો વહેંચાયા વગરનો બાકી રહે તો એને આપણે કહીએ છીએ વર્ષના અંતે નફા નુકસાન ખાતાની બાકી અથવા નફા નુકસાન ખાતાની આખરની બાકી નહીં વહેંચાયેલા નફા તરીકે એને અનામત અને વધારાના શીર્ષક નીચે આપણે સરવૈયામાં દર્શાવીએ છીએ. ફરી આવીએ આપણે આપણા સ્ક્રીન પર, જેની અંદર આપણે લખ્યું છે, જુઓ ત્રીજો મુદ્દો, વ્યાજની ચૂકવણી. આપણે લાંબા ગાળા માટે મૂડી પ્રાપ્ત કરી હોય અને એ ઉછીની રકમ મેળવી હોય તો એના ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડે. પણ આ જે લાંબા ગાળા માટે નાણાં ઉછીના મેળવ્યા છે એ મૂડી છે અને માટે એ નાણાકીય પ્રવૃત્તિમાં એની અસર થાય. એટલે વ્યાજની જો આપણે ચૂકવણી કરી હોય, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધી ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, એ ટૂંકા ગાળાનું દેવું છે. આપણે જે ચર્ચા કરીએ છીએ લાંબા ગાળા માટે જે મૂડી પ્રાપ્ત કરી છે, જે ઉછીની લીધેલી મૂડી હોય તો એમાં બે પ્રકાર, ડિબેન્ચર અને બેંક લોન. એનું જો આપણે વ્યાજ ચૂકવ્યું હોય તો એ નાણાકીય પ્રવૃત્તિમાં ગણાય, એ મુખ્ય પ્રવૃત્તિ અથવા કામગીરી પ્રવૃત્તિમાં ન ગણાય. કારણ કે આપણે નાણાં ઉછીના લેવા પડ્યા એ નાણાકીય વિભાગ જે છે આપણો એનું કામ છે અને એના આઉટકમ તરીકે આપણે નાણાં ઉછીના લીધા હોય અને આપણે વ્યાજ ચૂકવવું પડે તો એ નાણાકીય પ્રવૃત્તિ ગણીને આપણે એની વિગત અથવા વ્યાજની અસર આપણે કામગીરી પ્રવૃત્તિમાં નહીં આપીએ પણ આપણે આપીશું એને નાણાકીય પ્રવૃત્તિમાં. સેમ વે લાંબા ગાળાના દેવામાં ફેરફાર કર્યો હોય, માનો કે નવું દેવું કર્યું હોય અથવા જૂનું દેવું આપણે ચૂકવ્યું હોય. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ જુદા પ્રકારની સમજ ધરાવે છે. આપણે દેવું કરીએ તો આપણી પાસે રોકડ રકમની પ્રાપ્તિ થાય, આપણી પાસે રોકડ રકમ આવે. એટલે દેવું કરીએ તો રોકડ આવે. મોટા ભાગના એવું માને છે કે દેવું કરીએ રોકડ જાય અથવા આપણી પરિસ્થિતિ રોકડ પ્રવાહિતામાં બદલાય, નકારાત્મક બને. એવું નથી. દેવું કરીએ તો જેટલા રકમનું અથવા નાણાંનું દેવું કર્યું હોય એટલી રકમ આપણને રોકડમાં મળે અને જો દેવાની આપણે ચૂકવણી કરી હોય તો એટલી રકમ આપણી પાસેથી રોકડમાં જાય છે. સેમ વે એ જ રીતે જો આપણે લાંબા ગાળા માટે મૂડી મેળવી હોય, એટલે પછી એ ઇક્વિટી શેર મૂડી હોય માલિકોની અથવા પ્રેફરન્સ શેર મૂડી હોય, તો નવી શેર મૂડી બહાર પાડીએ તો જે કિંમતે આપણે નવા શેર બહાર પાડ્યા હોય, પછી એ મૂળ કિંમત હોય, પ્રીમિયમ સહિત હોય કે વટાવથી હોય, એની જે નેટ રકમ હોય એ રકમની આપણને પ્રાપ્તિ થાય. અને જો પ્રેફરન્સ શેર મૂડી આપણે પરત કરી હોય તો રોકડની ચૂકવણી થાય. જે મુદ્દો આપણે લેટર ઓન શીખવાના છીએ. એ પછીનો મુદ્દો તમારા સ્ક્રીન પર જુઓ. હવે કાયમી મિલકતોમાં ફેરફાર કર્યો હોય તો એ બીજી પ્રવૃત્તિ છે. બહુ સરળતાથી આપણે સમજી શક્યા કે આપણી બીજી પ્રવૃત્તિ છે કાયમી મિલકતોમાં રોકાણની પ્રવૃત્તિ. એટલે નવી કાયમી મિલકત ખરીદી હોય તો એ દ્વારા આપણે રોકડ સિલકની ચૂકવણી કરી હોય અથવા આપણે કાયમી મિલકતનું વર્ષ દરમિયાન વેચાણ કર્યું હોય તો એની વેચાણ કિંમત જેટલી રકમ આપણને રોકડમાં મળે, નહીં કે એની ચોપડા કિંમત. એ આપણે આગળ શીખવાના છીએ. આ ઉપરાંત આપણે કાયમી મિલકતો ઉપર ઘસારો ગણીએ છીએ. કાયમી મિલકતો ઉપર અને કાયમી મિલકતો ઉપર ઘસારો ગણીએ છીએ ત્યારે ઘસારો ગણવાની પદ્ધતિ જુદી છે.
અને ઘસારો નોંધવાની પદ્ધતિ જુદી છે. આઈ રિપીટ, ઘસારો ગણવાની પદ્ધતિમાં તમે સીધી લીટીની પદ્ધતિ પ્રમાણે ઘસારો ગણો, ક્યારેક તમે ઘસારો ગણો છો એ ઘટતી જતી બાકી ઉપર ગણો છો. એન્યુઇટી મેથડ પ્રમાણે આપણે ઘસારો ગણીએ છીએ. એ ઘસારાની રકમ નક્કી કરવાની પદ્ધતિ છે. અહીંયા આપણે ચર્ચામાં મુદ્દો લઈએ છીએ ઘસારો નોંધવાની પદ્ધતિ, કે આપણે ઘસારાની રકમ તો નક્કી કરીએ કોઈ પણ મેથડ પ્રમાણે, પણ એને બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એને શો કેવી રીતે કરીએ છીએ. અને એ માટે હું અહીંયા જુઓ આપને બોર્ડ ઉપર બતાવું કે બંને મેથડ છે, એમાંની એક મેથડ એની અંદર કંઈક ખામી છે. માનો કે જો તમારા બોર્ડ પર માનો કે તમે કોઈ મિલકત, માનો કે જમીન મકાનનું ખાતું છે, તો જમીન મકાનની તમે શરૂની બાકી બતાવી હોય, વર્ષ દરમિયાન જો ખરીદી કરી હોય તો એ આપણે એની અંદર ઉધાર કરીએ છીએ. વર્ષ દરમિયાન જો વેચાણ કર્યું હોય તો તમે તમારા હિસાબી નોંધની અંદર અથવા આર્થિક વ્યવહારોની નોંધ કરો છો ત્યારે એની ચોપડા કિંમત અથવા એની ઘસારા બાદ કિંમત વેચાણ તરીકે જે તે મિલકતના ખાતે જમા કરો છો. ફાઇન. અને આ પછી શરૂઆતની બાકી વત્તા ખરીદી, એમાંથી વેચેલ જે મિલકત છે એની ઘસારા બાદ કિંમત બાદ કરો, અને જે મિલકત બાકી રહે એના ઉપર તમે વર્ષનો ઘસારો ગણો છો. ઘસારો ગણો છો ત્યારે આપણે નોંધ કરીએ છીએ ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. તો આ ઘસારો નોંધવાની પહેલી પદ્ધતિ, જેમાં ઘસારાની રકમ આપણે મિલકતની કિંમતમાંથી બાદ કરીએ છીએ. એનો અર્થ એ કે કાયમ માટે સરવૈયાની અંદર મિલકતો ઘસારા બાદ કિંમતે દર્શાવીએ છીએ. એટલે આ ઘસારો નોંધવાની પહેલી પદ્ધતિ છે કે જેમાં ઘસારાની રકમ મિલકત ખાતે જમા કરીએ છીએ અને મિલકતની બાકી આપણે ઘટાડી દઈએ છીએ. આમ કરવાથી સરવૈયામાં બતાવેલી મિલકત ઘસારા બાદ કિંમતે હોય છે. પણ પહેલા વર્ષમાં તો તમને આ એકાઉન્ટ ઉપરથી આ મિલકતની શરૂઆતની બાકી કે જે મૂળ કિંમત છે, પડતર કિંમત છે, એની માહિતી મળે. પણ બીજા ત્રીજા કે ત્યાર પછીના કોઈ પણ વર્ષ દરમિયાન તમને આ મિલકત